હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું દૂધી માવાના લાડુ. આ એક મોટી દૂધી છે, તેની 500 ગ્રામ જેવી દૂધી કટ કરી લેશું અને સાલ ઉતારી લેશું. હવે આ દૂધીને ખમણી લેવાની છે અને તેમાં બીનો ભાગ હોય એ કોર કાઢી લેવાનો છે. દૂધી તાસીરમાં ઠંડી હોય છે, તે ઉનાળામાં દૂધી ખાવાથી બહુ જ ફાયદા હોય છે. આ દૂધીના લાડુ આપણે પ્રેશર કુકરમાં બનાવવાના છે. પ્રેશર કુકરમાં બનાવવાથી ફટાફટ બની જાય છે અને આપણો ટાઈમ બચે છે. હવે ગેસ શરૂ કરી અને પ્રેશર કુકરમાં 1 સ્પૂન ઘી મૂકી અને ગરમ કરશું અને તેમાં કાજુ બદામ શેકી લઈશું. હવે આપણા કાજુ બદામ શેકાઈ ગયા છે, તેને કાઢી લઈશું અને તેમાં છીણેલી દૂધી ઉમેરી અને તેને શેકવાની છે. હવે આ ઘીમાં આપણે થોડી વાર દૂધી શેકશું અને દૂધી થોડી શેકાઈ જાય અને સુગંધ આવવા માંડે એટલે તેમાં આપણે 200 ગ્રામ જેવી ખાંડ ઉમેરી અને હલાવશું. હવે આમાં ખાંડ ઓગળી ગઈ છે અને તો ખાંડનું પાણી થઈ ગયું છે, એટલે આપણે ઢાંકણ બંધ કરી અને 2 સીટી થવા દેવાની છે. આપણે જે ઘીમાં કાજુ બદામ શેક્યા હતા તે હવે ઠંડા થઈ ગયા છે. હવે આપણે આના નાના નાના કટકા કરી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણું ખોલી લેશું અને થોડુંક હલાવી લેશું. આપણી દૂધી એકદમ ગળી અને એક રસ થઈ ગઈ છે. હવે તેમાં આપણે 200 ગ્રામ માવો ઉમેરવાનો છે. હવે માવાને દૂધીમાં 5 મિનિટ જેવો શેકાવા દેવાનો છે. હવે આપણે માવો ઉમેર્યો, એની 5 મિનિટ થઈ ગઈ છે અને આ શેકાવા આવી ગયો છે. હવે રેડી થઈ ગયો છે. એમાં 1 સ્પૂન આપણે ઘી એડ કરશું, તેનાથી લાડુ વાળવી ત્યારે ઘીથી શાઇનિંગ આવે. હવે આપણે આમાં ફ્લેવર માટે ઇલાયચી પાવડર ઉમેરશું. હવે આપણે આને થોડી વાર શેકી લેશું. હવે એવું લાગે છે કે આપણા લાડુ વળી જશે, એટલે આપણે હવે આને નીચે ઉતારી લેશું. હવે આપણે આને હલાવશું અને ઠંડુ કરશું અને ઠંડુ થવા આપણે આખા કુકરમાં ફેલાવી અને થોડી વાર રહેવા દેવાનું છે. ઠંડુ થઈ જાય પછી તેમાં આપણે કાજુ બદામ મિક્સ કરવાના છે. હવે આ બધું મિશ્રણ આપણે એક બાઉલમાં કાઢી લેશું અને તેના લાડુ વાળી લેશું. લાડુ વાળવા માટે પહેલા આપણે હાથમાં થોડું ઘી લગાવી લેશું. લાડુ વાળી અને સાઈડમાં આપણે આ કોપરાનો પાવડર રાખ્યો છે, તેમાં આપણે લાડુ મૂકી અને તેને ફરતો ફરતો લગાવી અને ગાર્નિશિંગ કરશું. આ આપણા લાડુ રેડી. દૂધી માવા અને ફટાફટ બની જાય એવી અમારી આ લાડુની રેસીપી તમને ગમી હોય તો અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય.